એ પેલા દીકરીનું આપણે એક સન્માન કરવા માટે વલસાડની ટીમમાંથી જે મેમ્બર હોય એમાં દબે એવું બોલાવ્યો છે. એક 5 મિનિટ આપણે સન્માન કાર્યક્રમ અહીંયા સહેજ સાઈડમાં રાખીશું. જાહેરાતને દેવશ્રી એ દીકરી છે, એના વિશે અને અહીં કાર્ય એક માઇક એને આપવું. એને દેવશ્રી છે ને તમને થર્ડ આઈ એક્ટિવેશન પ્રોગ્રામ મતલબ મિડ બ્રેન એક્ટિવેશન પ્રોગ્રામ બતાવશે. બાળક આંખે પાટા બાંધીને વાંચી શકે, લખી શકે. ઇનફેક્ટ અહીંથી તમે તમારું કોઈ પણ ગેજેટ મતલબ કોઈ બી મોબાઈલમાં કંઈ બી પિક્ચર હોય, કશું બી તમે કાર્ડ, વિઝિટિંગ કાર્ડ આપી શકો એને. અત્યારે મારી પાસે કલર્સ અને નંબર છે, એ હું બતાવું છું તમને. એક વિનંતી, આપણે પિન ડ્રોપ સાયલેન્સ રાખીશું. આપણે દેખતી આંખે ઘણી વખત વાંચેલું હોય તો આપણે શું વાંચ્યું યાદ હતું. આ દીકરી બંધ આંખે વાંચે છે. અને આપ ચેક કરી લો રાજુભાઈ અને દિનેશભાઈ, આપ ચેક કરી લો કે એને દેખાતું નથી ને. આજે પાછું ડબલ ચેક કરવું પડે, જમાનો એવો છે. રેડ કલર છે. એક કેમેરામેન એક સહેજ એક કેમેરામેન અહીંયા ઉપર આવી જાવ ને તો એ કલર એના હાથમાં કયો જો દેખાતો હોય. કોઈ કાર્ડ છે, એનું બેકગ્રાઉન્ડ છે ને એ વ્હાઇટ કલરનું છે. અહીંયા કંઈક રેડ કંઈક લખ્યું છે અને અહીંયા સર્કલ છે, એનો કલર બ્લુ છે. ઉપર બ્લુથી કંઈક લખ્યું છે અને નીચે બ્લેકથી એક કંઈક લખ્યું છે. ચાર ભાઈઓ છે, વચ્ચે શિવલિંગ છે અને એક જે ભાઈ છે એમણે બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે, પછી ઓરેન્જ પહેર્યો છે અને લાઇટ બ્લુ અને વ્હાઈટ. $500ની નોટ છે, સિરિયલ નંબર છે 047368. क्या बात, जोरदार. આપની પાસેની કોઈ કાર્ડ, ચિઠ્ઠી, કોઈ તમે ચિઠ્ઠી છે ને? હા, એક 2 જ મિનિટ. એક આ સરસ, હા એક બહુ સરસ છે. આ હા એક 200ની નોટ છે, સિરિયલ નંબર છે 739289. क्या बात, જોરદાર. હવે હું એક આ મોબાઈલ આપું છું, એમાં એક ફોટો છે, જો તમે ઓળખી શકો તો. એક ભાઈ છે, એમણે વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો છે અને એક આઈ કાર્ડ પહેર્યું છે અને એક પેન પણ છે. નામ ખબર નથી. યજ્ઞેશભાઈ દવાનો ફોટો આપ્યો હતો વ્હાઇટ કલરનો શર્ટ વાળો. વ્હાઇટ શર્ટ, ખિસ્સામાં પેન અને એક ભાઈ. આ ફોન, એક કાર્ડ છે, નીચે બ્લેક છે અને ઉપર લખ્યું છે, ઉપર રેડ કલરથી અને નીચે બ્લુ. ફ્લેક્સિબલ સમય, પાર્ટ ફૂલ ટાઈમ. રાઈટ. क्या बात. લો એક આ એને સરળ પણ નંબર છે 9227215690. પહેલા એક મિનિટ, એક સેકન્ડ. જો આ ફોટો છે ભાઈ, જોઈ લેજો.
મોદીજી છે. ક્યા વાત હે, જોરદાર. એમણે ઝભ્ભો પહેર્યો છે અને એક ઓરેન્જ કલરનો એક કંઈક પહેર્યું છે, મીન્સ રાઈટ દુપટ્ટો. રાઈટ. આ શું છે? એવું નથી લાગતું કે આપણે ઓછી તાળીઓ પાડી રહ્યા હોય? ચેક છે. હા, ચેક આપણને આપણા કપડા યાદ નહીં રહેતા કયા પહેર્યા. 500. 500 નો ચેક છે ભાઈ. રાઈટ, 500 નો ચેક છે. એક્ઝેક્ટ. થેન્ક યુ. આ પ્રકારનું છે. લો આજી આ શિવલિંગ છે. ઓળખી શકો કયું છે? ના, બેકગ્રાઉન્ડ? બેકગ્રાઉન્ડ ગોલ્ડન છે, નીચે ઓરેન્જ કંઈક છે અને ફૂલોથી સજાવ્યા છે. ક્યા વાત હે, જોરદાર. થેન્ક યુ. ખૂબ સરસ. આના ઉપરથી ખૂબ ખૂબ અભિનંદન તને. અમે તો શું ઘરે બપોર શું જમ્યા ને એ ભૂલી જઈએ. મહાદેવ પડ્યું હોય રસોડામાં સામે પડ્યું હોય ને તોય દેખાય નહીં મીઠું ક્યાં છે, અને તને બંધ નાખે. તને ખરેખર ધન્યવાદ છે બેટા. દીકરીનું સન્માન સંજયભાઈ અને દિનેશભાઈ. સાથે સાથે હું પટેલ વરુણકુમાર નવીનભાઈ બીજેપી મીડિયા ટીમમાંથી અત્રે ઉપસ્થિત છે, હું એમને પણ મંચ ઉપર આમંત્રિત કરીશ. વરુણભાઈ પટેલ આપ પણ આવી જાઓ. બિમલભાઈ એમના સ્વાગત માટે. જે આપણા સ્ટોલના ધારકો છે, એક મિનિટ. ભોજક જયકરભાઈ સાહેબને એમને દીકરી માટે કંઈક કહેવું છે. હાલો મિત્રો, આ રાકેશભાઈ ઉપાધ્યાય છે, આવો પધારો સાહેબ. અને એક આજે મેં એમની અડધી કલાક મુલાકાત લીધી છે અને એમની દીકરી જે અત્યારે પાવરફુલી જે પ્રેઝન્ટેશન કરી રહી છે, આ નાની વસ્તુ નથી. આપણા દિમાગમાં ડાબું અને જમણું એમ બે બ્રેઇન હોય છે, એની વચ્ચે 5 ml નું થર્ડ આઈ એટલે કે મિડ બ્રેઇન, એક મગના દાણા જેટલું બ્રેઇન હોય છે. આજ સુધી સાધુ સંતોએ કીધું કોન્સન્ટ્રેશન કરો, ધ્યાન કરો, પણ શું કરો એ નથી કીધું. એ આજે મને રાકેશભાઈ ઉપાધ્યાયે સમજાયું છે કે 5 ml ના બ્રેઇન ઉપર કોન્સન્ટ્રેશન કરવાથી એમાં એક કેલ્શિયમનું પડ હોય છે, એ આખું ખોલી શકાય છે. અને એ ખોલવાથી તમારી બાજુમાં જોયા વગર તમને ખબર પડી શકે છે કે અહીંયા કોણ ઊભું છે, મારી પાછળ કોણ ઊભું છે, આગળ કોણ ઊભું છે. અને પહેલા સ્ટુડન્ટ તરીકે એમનો ક્લાસ હું જોઈન્ટ કરું છું. અને જાગૃતિબેન અને રાકેશભાઈ આ બંને જીનલબેન અને રાકેશભાઈ ભેગા મળીને આ અદ્ભુત કામ કરી રહ્યા છે. અને કોઈ પણની સ્કૂલ હોય, એમણે મને એ પણ કીધું કે આ શીખવા માટેની ઉંમર 13 થી 14 વર્ષના, 5 વર્ષથી 13 થી 14 વર્ષના બાળકોની વચ્ચે જ આ થઈ શકે છે. એ પછી બ્રેઇન જેવું મોટું થાય એટલે એ નાનું બ્રેઇન છે, એનો વિકાસ એકદમ સંકોચાઈ જાય છે, એટલે પછી થઈ શકતું નથી. એટલે આપના બાળકો જો 12 થી 14 વર્ષના હોય તો ખાસ આવી વિભૂતિઓ નહીં મળે. આમના માટે જોરદાર એકવાર તાલીઓ થવી જોઈએ. અને એ આ કામ કરી રહ્યા છે, એનો લાભ ઘણાને ખબર નથી પડતી કે આપણે લેવો જોઈએ. મને એમ થાય કે મારા બાળકો મોટા થઈ ગયા છે, પણ મેં તો એને કીધું મારે 55 વર્ષે મારું આ ત્રિનેત્ર ખોલવું જ છે, ગમે એ થાય. હું એમના શરણમાં બેસીને પણ 1 મહિનાની અંદર આ ખોલીને બતાડીશ. અમારી ચેલેન્જ છે. અને તમારે બધાએ આજે યજ્ઞેશભાઈ માટે જોરદાર તાલીઓ થઈ જાય કે એમણે આવા બ્રાહ્મણોને ભેગા કર્યા છે કે જીનલબેન, તમે અમારા બાળકોને તૈયાર કરો અને તમારી દીકરીને ખૂબ ખૂબ અમારા બધા બ્રાહ્મણોના આશીર્વાદ છે. આ દીકરી ભવિષ્યમાં સંત તરીકે પૂજાશે, જોજો. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ. મારો 53 નંબરનો સ્ટોલ છે અને અત્યારે નંબર મોબાઈલ નંબર માંગે છે આપનો. આપ મોબાઈલ લો. 9429304957.
રાકેશ ઉપાધ્યાય 9429304957. અને બીજી એક અહીંયા આપણે સ્ટેજ ઉપર ઉભા છે તો વાત કરું કે બીજા કોઈ શહેરમાં કે બીજે કોઈ જગ્યાએ કોઈને મારી જેમ સેન્ટર ચલાવવું હોય તો એમને હું એક ટ્રેનર તરીકે શીખવાડી આપીશ અને એમને પોતાના શહેરમાં કે પોતાના ગામમાં કે જ્યાં રહેતા હોય પોતાના વિસ્તારમાં કે એમને જ્યાં ઈચ્છા પડે ત્યાં એ પોતે કામ કરી શકશે અને પોતાની રીતે એમનું જે અર્નિંગ હોય એ કરી શકશે. એટલે કોઈ પણને આપણે મારો સંપર્ક કરે અથવા જિનલનો સંપર્ક કરે તો અમે એમને ત્યાં એ આ શીખવાડી દઈશું અને મારો જે ડેટા જે છે બધું એ હું એમને આપીશ અને પોતાના શહેરમાં બધે કામ કરી શકે અને સરસ રીતે કમાઈ શકે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર ઉપાધ્યાય સાહેબ. થેન્ક યુ વેરી મચ. તમે બધાએ આ પ્રોગ્રામ જોયો. હું ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ પણ છું સાથે સાથે અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પણ છું અને બાળકોનું હેન્ડરાઇટિંગ પણ સુધારું છું. ઇંગ્લિશ, ગુજરાતી એન્ડ કર્સિવ રાઇટિંગ. મારા સ્ટોરની મુલાકાત લેવા આવજો. જરૂર જરૂર. રાઇટિંગ માટે પણ કોઈને જો અગર કોઈની સ્કૂલ હોય કે કોઈના બાળકોને સુધારો હોય તો એ મારી સ્ટોલની મુલાકાત લઈ શકે. અને એમનું બી કોઈ રાઇટિંગ માટે બી કોઈને પોતાની રીતે કામ કરવું હોય તો મારી પાસે જે બુક્સ છે એ હું એમને આપીશ અને રાઇટિંગનું બી સેન્ટર પોતે ખોલી શકે. થેન્ક યુ. હાલો હાલો